मध्याह्न संवाद at 2 PM। उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज, खबर फटाफट। नमस्कार, उज्जवल भारत न्यूज के कच्छ विशेष बुलेटिन मध्याह्न संवाद में सभी का स्वागत है। कच्छ से राष्ट्रीय हिंदू संघ ने नेताओं और विभिन्न नेताओं के साथ कच्छ जिले के कलेक्टर कार्यालय में राज्य की गौ माता को राज्य की माता का दर्जा देने के लिए एक याचिका सौंपी गई, जिसमें राष्ट्रीय हिंदू संघ ने गुजरात के मुख्यमंत्री को राज्य की गौ माता को राज्य की माता का दर्जा देने के लिए 10 दिन की समय सीमा दी है। और ये भी कहा गया है कि अगर सरकार राज्य की गौ माता को राज्य की माता का दर्जा नहीं देती है तो साधु संत कलेक्टर कार्यालय के बाहर धरने पर बैठेंगे। आइए इस मामले में राष्ट्रीय हिंदू संघ के देवनाथ बापू जी को सुनते हैं और वो विशेष तौर पर इस बारे में क्या कहते हैं, आइए जानते हैं। केतन सोनी जी की विशेष रिपोर्ट, इसके बाद एक और विशेष संवाद बाकी है। भारतवर्ष ने अंदर विशेष करे आम तो गौ माता है ये विश्वनी पूजनीय है અને વિશેષ કરી અને ભારતની અંદર ગૌ માતાનો મોટો દરજ્જો છે અને એમાં કરીને ખાસ સનાતન ધર્મને અંદર ગૌ માતા પૂજનીય છે અને જે ધર્મને અંદર જે દેશને અંદર એ ગૌધન એટલે ગૌ સંપત્તિ પણ છે અને એ દુખી હોય અને એને આપ જો છો કતલખાનામાં જાતી હોય છે, રોડો ઉપર રખડતી હોય છે, તો આજની તારીખમાં ગાય બહુ દુખી છે। એટલે કચ્છની અંદર સંત સમાજ અને સમસ્ત હિન્દુ સમાજ બધા સાથે થઈ અને માંગણી કરી છે અને ગુજરાત સરકારથી માંગણી કરી છે। ગુજરાત સરકારથી એ માંગણી કરી છે કે ગુજરાતની અંદર ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે। આપે બધે જોયું હશે થોડા ટાઈમ પૂર્વ મહારાષ્ટ્રની અંદર ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે। તો મહારાષ્ટ્રની અંદર ગૌ માતાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો તો ગુજરાતમાં કેમ ના આપી શકાય? અને અહીંયા ખાસ કરીને ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી એક હિન્દુત્વને માનવા વાળી સરકાર છે અને અમે જેટલા પણ સનાતનીઓ છે ને અહીંયા અત્યારે જેટલા બધા ઉભા છીએ બધા ભાજપના વોટરો છીએ, આ સરકારના બધા વોટરો છીએ। એટલે અમારી સરકારથી, અમારી સરકાર છે ને અમારી સરકારને અપેક્ષા છે અને અમારી માંગણી છે કે ગૌ માતા આજની તારીખમાં રાજ્યની અંદર બહુ દુખી છે તો એને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે। અમે આજે આવેદન પત્ર કલેક્ટરશ્રીને આપ્યો છે અને એમાં 10 દિવસનો ટાઈમ આપ્યો છે કે અગર 10 દિવસની અંદર જો અમારી માંગણી છે એ સ્વીકારવામાં નહીં આવે તો અમે અહીંયા સંત સમાજ અને સનાતની હિન્દુ સમાજ અહીંયા કચ્છ કલેક્ટર કચેરીની સામે અનશન ઉપર બેસે। પ્રાણ જાય પર વચન ન જાય। કદાચ અમારા પ્રાણ ચાલ્યા જશે પણ અમે ઊભા નહીં થઈએ, કેમ કે અમારા માટે ગૌ માતા સર્વશ્રેષ્ઠ છે અને અમારા સનાતન પરંપરાની અંદર લાખો પૂર્વજોએ અમારા પોતાના બલિદાન આપ્યા છે, ગૌ માટે પોતાના માથા આપ્યા છે। એટલે અમને જરાય પણ અફસોસ નહીં થાય કે અમારા પ્રાણ નીકળી ગયા। એટલે આજે અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર પાઠવ્યો છે અને સરકારથી માંગણી કરી છે કે 10 દિવસની અંદર ગૌ માતાનો રાજ્ય માતાનો દરજ્જો લાવે એને વિષય ઉપર વાત કરીને અમને જવાબ આપે। નહીં આપે તો 10 દિવસ પછી અમે અહીંયા અનશન આંદોलन ઉપર બેસવાના છીએ। मध्याह्न संवाद में एक और विशेष खबर, श्रावण मास शुरू होने से पहले ही गुजरात में भूज तालुका में जुआ पकड़ा गया। श्रावण मास शुरू होने से पहले ही भूज तालुका के माधवपुर और मनकुआ थाना क्षेत्र के जुए का अड्डा पकड़ा गया है। मनकुआ थाना क्षेत्र के रतिया सीमा के आशापीरा की दरगाह के पास 3 लोगों को एक बार जुआ खेलते पकड़ा गया था। इन लोगों को 23,040 रुपए के साथ पकड़ा गया था, जबकि माधापार थाना क्षेत्र के जूरा गांव ने के सोनवा बांध के पास जुआ खेलते 5 लोगों को 25,440 रुपए के साथ पकड़ा गया था। अन्य आरोपी भागने में सफल रहे हैं। केतन सोनी जी की विशेष रिपोर्ट कच्छ से। देखते रहिए उज्जवल भारत न्यूज मध्याह्न संवाद at 2 PM। केतन सोनी जी के साथ मुख्य खबर सीमा भट्टाचार्य, जय जय गरवी गुजरात। नमस्कार, धन्यवाद। Thanks for watching UP News. Like and comment and don't forget to subscribe for latest updates. Subscribe our channel.